રાજી થઈ જાઓ, નાચવા માંડો, ડાન્સ કરો, મોજ કરો, ખુશિયા મનાવો. તમે કહેશો આવું કેમ કે છે? કારણ કે મિત્રો તમારે કોરા કાગળ ઉપર લખી જ નાખવાનું છે. તમારી ઈચ્છા, દુઃખ, પરેશાની, ટેન્શન કાંઈ પણ કેમ ન હોય ઈ દાદા દૂર કરશે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો ભલે મિત્રો રાજી થઈ જાઓ, નાચવા માંડો, ડાન્સ કરો, મોજ કરો, ખુશિયા મનાવો. તમે કહેશો આવું કેમ કે છે? કારણ કે મિત્રો એક એવો ઉપાય લઈને આવ્યો છું કે મારા તમામ ભાઈઓ બહેનો વડીલો મોજમાં આવી જાય, એમના તમામ દુઃખ દૂર થઈ જાય. બાપ, એવો સહેલો ઉપાય અને જોરદાર ઉપાય ભાઈ. તો મિત્રો તમારે કોરા કાગળ ઉપર લખી જ નાખવાનું છે. તમારી ઈચ્છા, દુઃખ, પરેશાની, ટેન્શન કાંઈ પણ કેમ ન હોય ઈ દાદા દૂર કરશે. શું કરવાનું છે, કઈ રીતે લખવાનું છે, કેટલા દિવસ સુધી લખીને ક્યાં રાખવાનું છે, શું બોલવાનું છે, તમામ માહિતી કહું. પણ મિત્રો એક વાત જરૂરથી કહીશ કે આ કોરા કાગળ ઉપર તમે જે કાંઈ પણ લખશો ને એ દાદા હાજરા હજુર એમાં સાઈન કરશે. એટલે કે અરજી તમારી સ્વીકાર થઈ જાય. 1000% અરજી તમારી ઘરે બેઠા સ્વીકાર થવાની છે ભાઈ. મોજ કરજો, બરોબર છે? હું તો એક માધ્યમ છું, પણ દાદાની આદેશ છે, એમનો હુકમ છે, એટલા માટે આજનો આ વિડીયો બનાવું છું ભાઈ. તો મિત્રો ફટાફટ વાત શરૂ કરીએ. પહેલા કહી દઉં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, જેથી બધાને પોતાની અરજી કાગળ ઉપર લખવાનો મોકો મળે અને દાદા સુધી વાત પહોંચાડવાનો મોકો મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો અરજી શું છે? તમે કહેશો કે થંબનેલમાં હતું કે કાગળ ઉપર લખી દો અને સાચું થઈ જશે, પણ મિત્રો એ જ ઘટના હોય છે. મારા વિડીયોમાં ક્યારે એવું નહીં હોય, ફોટામાં અલગ ને હોય કંઈક અલગ ભાઈ. આપણે જે છે ઓપનલી સાચું છે એ તમારા સુધી પહોંચાડવાનું છે અને તમને કહેવાનું છે. મિત્રો ફક્ત કાગળ ઉપર લખીને મંદિરમાં મૂકી દેવાથી કાંઈ નહીં થાય. આખી ઘટના સ્ટેપ બાય સ્ટેપ કહું એ પ્રમાણે સમજજો, એ પ્રમાણે કરજો તો તમારું કામ પૂરું થશે. મારો અનુભવ બોલે છે, મારું કામ પૂરું થયું છે અને મારા ઘર પરિવારના ઘણા સભ્યોના કામ પૂરા થયા છે. હવે મિત્રો શું કરવાનું છે એ પહેલી વાત તમને કહી દઉં. ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ. ત્યારબાદ એક 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 એવો અનુભવ તમને જણાવવો છે ને, તમને ગજબ આનંદ આવશે. સાંભળજો, તમને મોજ આવશે. પણ મિત્રો પહેલા આપણે શું કરવાનું છે એ કહું. તમારે કોરો કાગળ લેવાનો છે, બરોબર છે? લીટી વાળો પણ ચાલે, કોરો પણ ચાલે, એવો કોઈ પ્રશ્ન નથી, પણ હોવો જોઈએ કાગળ, બરોબર? હવે તમારી કોઈ ઈચ્છા છે તો તમારે ઈચ્છા લખવાની. તમારું દુઃખ, ટેન્શન છે એ દૂર નથી થતું તો એ લખવાનું છે, બરોબર? મંગળવાર અથવા શનિવારના દિવસથી પ્રારંભ કરવાનો છે મિત્રો. સાંભળજો, સમજજો ખાસ આ મારી વાતને, સ્ટેપ બાય સ્ટેપ કહું છું. મંગળવાર અથવા તો શનિવારના દિવસથી શરૂ કરવાનું છે. કાગળ લીધો, એમાં તમારું દુઃખ લખી નાખ્યું અથવા તો તમારી ઈચ્છા લખી નાખી કે મારે આ ઈચ્છા છે દાદા, કે મારું આ દુઃખ છે એને દૂર કરવા વિનંતી દાદા, બરોબર છે? આટલું લખી નાખ્યું. કાગળમાં સૌથી પહેલા ઉપર ડબલ કોમામાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. હવે શું કરવાનું છે? માની લ્યો મંગળવાર આવી ગયો, તો મિત્રો મંગળવારના દિવસે ઘરના મંદિરમાં બેસવાનું છે. લાલ આસન ધારણ કરવાનું અથવા તો કોઈ પણ કલરનું આસન ચાલે, લાલ હોય તો વધુ સારું. ત્યારબાદ ધૂપ કરવાનો છે, દીવો કરવાનો છે, અગરબત્તી કરવાની છે, રામ પરિવારનો ફોટો, શિવ પરિવારનો ફોટો, હનુમાન દાદાનો ફોટો, બધામાં દાદા છે તેમ છતાં અલગ ફોટો રાખવાનો છે. હવે મિત્રો શું કરવાનું છે? એ કાગળમાં તમે જે ઈચ્છા લખી હતી કે પછી તમારું જે દુઃખ લખ્યું હતું એ તમારે દાદાની સામે બેસીને પહેલા કહેવાનું છે. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાઈ. એવનો મતલબ શું થાય કે એવું કયું કામ છે મારા બજરંગબલી હનુમાનજી મહારાજ, મારા દાદા, મારા બાપ, મારા પ્રભુ, કે જે તમે દૂર ન કરી શકો બાપ? મારું આ નાનકડું દુઃખ દાદા દૂર કરવા વિનંતી. દાદા મને કહું છું કે હું હવે થાકી ગયો છું, કે થાકી ગઈ છું. દાદાના ચરણોમાં મિત્રો બેસીને કયો દાદાને. સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધ બધાની વાત કરું છું, તમામ જેન્ડર, બરોબર? કારણ કે જો યહ પડે હનુમાન ચાલીસા કહેવાય છે. સ્ત્રી, પુરુષ, કિન્નર નહીં, બધા આવી ગયા ભાઈ, બધા બાળકો છે દાદાના. મિત્રો આટલું કયો દાદાને. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. હવે એ કાગળમાં જે તમે ઈચ્છા લખેલી છે, કે જે દુઃખ લખેલું છે, દાદાને સંભળાવો. દાદાને કયો આ દુઃખ છે દાદા. અને ત્યારબાદ એક નાનકડો લાલ કંકુનો ચાંદલો કાગળ ઉપર કરી અને કાગળને ફોલ્ડ કરીને મંદિરમાં દાદા પાસે મૂકી દો મિત્રો, બરોબર છે? હવે બીજા દિવસે
અથવા તો એ દિવસે સાંજે ફરીથી આરતી પૂજા સમય દીવાબત્તી સમયે બેસો. લખવાનું છે એક જ વખત, એ જ કાગળ રાખવાનો છે, વાંચવાનો છે. કવન શોક આજ કરીને જગમાં ઈ જો નહીં હોય તાત તું પાઈ. ફરીથી બોલો, ફરીથી એક કાગળ વાંચો દાદાની સામે, પાછો ત્યાં રાખી દો. મિત્રો 7 થી 11 દિવસ સુધી, 7 અથવા તો 11 અથવા તો હું તો કહું છું 21 દિવસ રાખો. 21 દિવસનો આંકડો પરફેક્ટ અને ખૂબ જ શુભ આંકડો છે ભાઈ. 21 દિવસ સુધી દરરોજ સવારે આમ ને સાંજે આવી રીતના દાદાને સંભળાવો. હવે મિત્રો 21 દિવસ પછી કાગળનું શું કરવાનું એ પ્રશ્ન બધા જ લોકોનો રહેશે. તો કાગળને તમે ગમે તે ચોપડાની અંદર પહેલા પત્તામાં વાળીને રાખી દો તો એ ચાલે, પણ ફાડતા નહીં, ફેંકતા નહીં. ગમે તે જૂની બુક હોય તેમાં રાખી દો, બરોબર છે. ફોલ્ડ કરીને ગમે તે ચોપડામાં રાખી શકો, અથવા તો મંદિરમાં રાખી શકો. મિત્રો આટલું કર્યા પછી શું થશે? તો કે તમારું જે દુઃખ હશે, જે ઈચ્છા હશે, એ દાદા પૂરી કરશે. મિત્રો દાદાની અરજી દાદા સુધી પહોંચાડવી, એનો તમને હું એક સહેલાઈથી સમજાવું, સહેલી ભાષામાં સમજાવું કે હનુમાન દાદાને અરજી પહોંચાડવી કઈ રીતે. તો કે અરજીનો મતલબ શું? તમારી ઈચ્છા, તમારું દુઃખ, તમે જે કાંઈ પણ સંદેશો, તમારો મેસેજ દાદા સુધી પહોંચાડવા માંગો છો, એને કહેવાય અરજી, બરોબર છે. હવે એને દાદા સુધી પહોંચાડવી કઈ રીતે? એનું જ નામ છે આ જે કાગળમાં મેં જે તમને કીધું એ રીતે તમારે અરજી દાદાને પહોંચાડી દેવાની છે. અને મિત્રો હનુમાનજી તો હાજરા હજુર બેઠા છે ભાઈ, મારા ઘરમાં બેઠા છે, તમારા ઘરમાં બેઠા છે. આખી દુનિયામાં દાદા ગમે ત્યાં હોય ભાઈ, ગમે તે દેશ હોય, ગામ હોય, શહેર હોય, રાજ્ય હોય ભાઈ, દાદા તો બેઠા જ છે ને, બરોબર. તમારી અરજી દાદા વાંચી લેશે. હવે મિત્રો તમને મારે અનુભવ કેવો છે ઈ અનુભવ ખાસ સાંભળો. તમને એમ થશે કે ના ખરેખર કે કહેવાય કે હનુમાનજી તો ભાઈ આમ કહેવાય ને કે આમ ખાલી યાદ કરવા માત્રથી આટલું બધું કરી નાખે. તો મિત્રો સાંભળો, આ કેલિફોર્નિયાનો મેસેજ છે. આ જે અનુભવ તમને કહું છું ને, કેલિફોર્નિયા, આઉટ ઓફ ઇન્ડિયા, ફોરેનમાં કેલિફોર્નિયા નામની જગ્યા છે મિત્રો. ત્યાંથી મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો હતો કે એ જે કંપનીની જે આખો કહેવાય ને આપણે જે શોરૂમ નહીં પણ માર્કેટ, સુપર માર્કેટ ટાઈપનું આવે, બધી જે ખાવા પીવાની વસ્તુ હોય, મરી મસાલા બધું હોય, કે પછી ચોકલેટ્સ હોય, પાવડર હોય, પાપડ હોય, આખું ટૂંકમાં શોપિંગ મોલ, સુપર માર્કેટ જેવું હોય ને. હવે એ કેલિફોર્નિયાની અંદર મિત્રો મોટું એક સુપર માર્કેટ છે. ત્યાં આપણા ઇન્ડિયાના એક ભાઈ જે હતા, એમણે મને નામ આપવાની ના પાડેલી છે, એટલે માટે પ્રોપરલી બધું નહીં કહું. પણ મિત્રો એમનો મેસેજ વાંચ્યો ને, દિલમાં એમ થઈ ગયું કે ના, અમારા દાદા તો જો ભાઈ કેલિફોર્નિયામાં હુપ કહેતા દાદાએ મદદ કરે, પહોંચી ગયા, મદદ કરવા માટે પહોંચ્યા. મિત્રો શબ્દ નથી મારી પાસે ભાઈ, એટલો એવો અનુભવ છે આ, અને એવો હું ખુશ છું. સાંભળો, એ જે વ્યક્તિ હતા ને, એ કેલિફોર્નિયામાં સુપર માર્કેટની અંદર જોબ કરતા હતા. હવે ત્યાં સીસીટીવી હોય, બધું હોય. અહીંયા આપણા જેવું ન હોય ભાઈ. કેલિફોર્નિયામાં મિત્રો અહીંયા તો તમે કોઈક માથાકૂટ થાય, તમે કોઈકને એક બે ઝાપટ મારી દો, બરોબર, થોડા ઘણા લોકો તમને છોડાવવા આવે, અથવા તો પોલીસ આવી જાય તો થોડું ઘણું થાય ને નીકળી જાય, ઝાપટ મારવાની વાત છે. ત્યાં એવું થાય ને તો ભાઈ તમને કાયદેસર 5 મહિના, 6 મહિના, વર્ષ માટે બેસાડે જેલમાં, અને પૈસા ઢગલો મોઢે દંડ લે, અલગ ભાઈ. આ ભાઈએ મને વાત કીધી. હવે મિત્રો શું થાય છે, કેલિફોર્નિયામાં એ જે ભાઈ હતા, રેગ્યુલર રોજની જેમ એઝ યુઝ્યુઅલ શોપકીપર એમનું કામ હતું, જે કેશિયરનું. વ્યક્તિ આવે, પૈસા ખરીદે અને પૈસા આપી દે, બરોબર, અને વસ્તુ લઈ જાય. બીજો વ્યક્તિ આવે, પૈસા આપે, ચાલો આ વસ્તુ લઈ જાય, આટલા રૂપિયાની, લાવો, વયા જાઓ. શાંતિનું કામ, બેઠું રહેવાનું ભાઈને. ક્યારેક નવો સ્ટોક આવ્યો હોય, માલ આવ્યો હોય તો એ ચેન્જ કરવું હોય, બસ એટલું જ, બાકી કાંઈ નહીં. હવે મિત્રો થાય છે શું, ઈ સાંભળજો. એક દિવસનો સમય 2 થી 3 કહેવાય ને કે બોડી બિલ્ડર હબસી જેવા, હો ભાઈ, હા, તમે આમ કે આફ્રિકન બધા ઊંચા એવા 2-3 જણા આવ્યા. ભાઈને બતાવી બંદૂક, એ કે અંદર જેટલા પૈસા હોય ને એ બધા મને આપી દે, અને આમાંથી ખાવા પીવાની વસ્તુ થોડી ઘણી ઢગલો કોથળામાં લઈને નીકળી ગયા. કોથળો એટલે કે નાની બેંબુ ને એની બધી કારમાં નાખી દીધું. હવે આ ભાઈએ કીધું પૈસા તો હું નહીં દઈ શકું, કે સોરી, બાકી કરવું એ કરો. ભાઈ ગનનું ટ્રિગર જે આવે ને, આમ ખેંચ્યું ટ્રિગર, તોય ઓલાને કઈ ફેર ન પડ્યો. ગુજરાતી તો ગુજરાતી ભાઈ, એમ બીવે નહીં કોઈથી. મનમાં હનુમાનજીને યાદ કર્યા. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય કષ્ટભંજન દેવ બજરંગબલી ગદાવાળા દાદા, અમારી મદદ કરો દાદા, મદદ કરો, મરવાનો સમય આવ્યો દાદા, કાંઈક તો કરો મારા પ્રભુ. આટલું બોલ્યો.
આટલું બોલ્યા ત્યારે ને ત્યારે એ જે બંદૂક જેના હાથમાં હતી ને મિત્રો, એને ચક્કર આવવા માંડ્યા. ઓચિંતાના ચક્કર, કાંઈ હતું નહીં. એ ચક્કર આવી નીચે પડ્યો. જેવી બંદૂક નીચે પડી અને ઓલા 2 જણા તો સામાન ને વસ્તુ ચોરવામાં પડ્યા હતા. 3 જણા હતા ટોટલ. 2 જણા સામાન ચોરતા હતા અને આને ભાઈને ચક્કર આવ્યા. ઓલા 2 નું ધ્યાન ગયું, દોડીને આવી પેલા આ ભૂરાએ બંદૂક આવી દી એના હાથમાં અને કીધું શાંતિથી અંદર બેસી જાઓ. પોતે વયો ગયો બહાર, લોક કરી નાખ્યો દરવાજો, બોલાવી લીધી પોલીસ. મિત્રો, દાદા કઈ રીતે શું કરે છે આપણને પણ ખબર નથી પડતી. આપણા મગજની ક્ષમતા નથી વિચારવાનું કે એને દાદાને યાદ કર્યા ને કઈ રીતે ઓલો બેભાન થયો. એ બેભાન નો થયો તો ગોળી મારી જ દેવાના હતા એ લોકો એને, પણ દાદા એમ નો થવા દે ભાઈ. હાજરા હજુર ખાલી યાદ કરો બજરંગબલી હનુમાનજી મહારાજ એટલે વૂપ કરતા આવે અને તમામ દુઃખોને લઈને વહી જાય. તો મિત્રો, આ અરજી તમારી જરૂરથી, જે કાંઈ પણ અરજી હોય બરોબર, તમારું તમામ પ્રકારના દુઃખ હોય, ટેન્શન હોય, ચિંતા હોય, કાગળમાં લખીને દાદા પાસે રાખી દો, ઘરના મંદિરમાં એક ચાંદલો કરીને. દરરોજ સવારે પણ બોલવાનું છે, કવન સો કાજ કઠિન જગમાં આવી જો નહીં હોય તા તું પાહી. ત્યારબાદ આ કાગળમાં તમે જે કઈ લખ્યું છે એ બોલવાનું અને કહેવાનું દાદા દૂર કરવા વિનંતી. સાથે સાથે તમારા કુળદેવતા કુળદેવી પ્રભુ શ્રી રામ દાદાને પણ નમન કરવાનું છે, એટલે કે એમનું પણ નામ લેવાનું છે, એમને પણ પ્રણામ કરી પગે લાગવાનું છે. સાંજે પણ સેમ, સવારે પણ સેમ, સાંજે પણ સેમ. 21 દિવસ સુધી કરો મિત્રો. એક અલગ ઉર્જા અનુભવ, તમારું કામ ધીમે ધીમે દાદા કઈ રીતે પૂરું કરે ને એ મને પાછા આવીને આ જ વિડીયોમાં કમેન્ટ કરજો ભાઈ, બરોબર છે. આજના વિડીયોમાં મિત્રો આટલી જ માહિતી હતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બધા જ પોતાની અરજી દાદા સુધી પહોંચાડી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, બાજુમાં બેલ આઇકન છે, એ પણ દબાવી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો દરરોજ એકાદો વિડીયો તમારો હોય છે, ક્યારેક ગેપ હોય છે, ક્યારેક એક દિવસના ગેપ ઉપર વિડીયોઝ મૂકતો હોઉં છું, કે આજે મૂક્યો કાલે નહીં, પરમ દિવસે મૂક્યો પછી નહીં. બાકી તો રેગ્યુલર જ મારા વિડીયોઝ દરરોજ આવતા જ રહેશે હવેથી, બરોબર છે. તો બસ કર્મ કરતા રહ્યો, ભક્તિ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો, માતા પિતાની સેવા કરતા રહ્યો. તમારા લીધે કોઈ અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે એનું ખાસ ધ્યાન રાખો. બજરંગબલી હનુમાનજી મહારાજ, પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, આંજણી માતા, મહાદેવજી, તમામ સર્વ દેવી દેવતાઓ, કુળદેવતા કુળદેવીને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, સદાય માટે અષ્ટો ચહેરો પ્રદાન કરે, નિરોગી જીવન પ્રદાન કરે અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ કરે. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા.